આજે શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન કૃષ્ણ ભગવાનનો દ્વાપર યુગની અંદર જન્મ થયો હતો. તેનો મહિમા આજે કળિયુગની અંદર પણ જોવાઈ રહ્યો છે. તેવામાં જે શામળાજી યુવક મંડળ દ્વારા દર વર્ષે શામળાજી મંદિર ખાતે મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં જે રીતે આવી રહ્યો છે તેવામાં જે યુવક છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? ઋષિકેશ રાવલ. કેટલા વર્ષથી આપ અહીંયા મટકી ફોડ કાર્યક્રમમાં જોડાયેલા છો? 35 યર્સથી બધું ચાલે છે. મારા પપ્પાને બધા કરતા હતા અને ગામના બધા યુવકોએ ચાલુ કર્યું હતું. અમે લોકો જોઈન થયા છીએ. તમે ત્યારે હતા અહીંયા અમે આવીએ છીએ 2 દિવસ આસોપાલવ યાદ ગામના શણગારીને અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ. કૃષ્ણમય વાતાવરણ જબરજસ્ત અને અરાઉન્ડ 75 થી 100 મટકી જેટલી બાંધીએ છીએ. રાત્રે 12 વાગે પણ ફૂટશે અહીંયા અને કૃષ્ણમય વાતાવરણ એ રીતે કરીએ છીએ એવરી યર. આમાં યોગ કે તમારા જે સામાજિક યોગ મંડળ છે એમાં કેટલા યુવકો જોડાયેલા છે? અરાઉન્ડ 50+ યુવકો જોડાયેલા છે. બધા ગામના બોર્ન એન્ડ બ્રોટ અપ છોકરાઓ છે અને એવરી યર ગમે તે કોઈ બી રહેતું એ ટાઈમ કાઢીને આવશે અને આ બધું ચાલ્યું છે. અમે બી આગળ વધાર્યું છે. ગામના યુવકોની એનર્જી ભેગી કરી કૃષ્ણમય વાતાવરણ એવરી યર થાય છે અને ભગવાન શામળિયાના સાનિધ્યમાં શ્રી કૃષ્ણના સાનિધ્યમાં આ બધા કરીએ છીએ. એનર્જી મળે છે. ધેટ્સ ઇટ. જય શ્રી કૃષ્ણ. આપણે યુવક સાથે વાતચીત કર્યા બાદ જે અરવલ્લી ગિરિમાળાની અંદર આવેલું છે યાત્રાધામ સુપ્રસિદ્ધ શામળાજી ખાતે જ્યાં ભગવાન કૃષ્ણનો આજે જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે તેવામાં એક દર્શનાર્થી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. આપ કેટલા વર્ષથી કાકા દર્શન કરાવી રહ્યા છો? અમે મોટા ગંધારિયાથી આવેલા છીએ. કેટલા વર્ષથી દર્શન કરાવી રહ્યા છો મંદિરમાં અહીંયા? એ અમને અમે 5 વર્ષ રહ્યા. જો આપ છેલ્લા 5 વર્ષે દર્શન કરવા આવી રહ્યા છો તો તમારો કોઈ ભગવાન સાથેનો કોઈ અનુભવ થયો હોય જણાવશો દર્શકોને? સારા કામો થયેલા છે અમને. ભગવાનભાઈ આવ્યા તો સારા કામો છે એકદમ. આપ કયા ગામના છો? મોટા ગંધારિયા. કયા ગામના છો? મોટા ગંધારિયા. કેટલા વર્ષથી આપ આવો છો? અમે છેલ્લા 10 વર્ષથી રેગ્યુલર દર્શન કરવા આવીએ છીએ. જે 10 વર્ષથી આપ દર્શન કરવા આવી રહ્યા છો તો આપણે ભગવાન પ્રત્યેની કેવી લાગણી છે અને કેવો અનુભવ છે જણાવશો? અમારે ભગવાન પ્રત્યે આમ કહીએ તો લાગણી પ્રત્યે અમે અતિશય આમ જોઈએ ને તો અમે દર વખતે અમે એમને રેગ્યુલર દર પૂનમે પણ દર્શન કરવા આવીએ છીએ. અમે આસ્થા તરીકે અમે એમના અપાર શ્રદ્ધા છે એમને અને અમે જે માગીએ છીએ એમના જોડે શ્રદ્ધાથી અમારે જે હોય એ પૂર્ણ થાય છે અમારી શ્રદ્ધા. જેવી રીતે દર્શના સાથે વાતચીત કરી રહ્યા છે તે પ્રમાણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી બોટાદથી તેઓ દર્શન કરવા માટે અહીંયા પધારી રહ્યા છે. આજે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે જેવા સામાજિક ખાતે ત્યાં દર્શન કરાવી રહ્યા છે. ધવલ રાઠોડ સાથે મિહિર પટેલ, સમાચાર 31 શામળાજી.